નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, સર્કિટ બ્રેકર એ કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ છે, બી કરંટ લિમિટિંગ ડિવાઇસ છે, સી કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી, કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું એક સર્કિટ બ્રેકર નથી? એ એન્ડ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, બી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, સી ઓઇલ સર્કિટ બ્રેકર, ડી વેક્યુમ સર્કિટ બ્રેકર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એન્ડ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લાઇન પરના સર્જ વોલ્ટેજ વખતે નીચેના પૈકી કઈ ડિવાઇસ સપ્લાયને ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ કરે છે? એ અર્થ સ્વિચ, બી લાઇટનિંગ એરેસ્ટર, સી આઇસોલેટર, ડી સર્કિટ બ્રેકર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સર્કિટ બ્રેકર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હાલમાં ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ ઘટ્યો છે, અગાઉ ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ ક્યાં થતો હતો? એ એસી સબસ્ટેશનમાં, બી ડીસી સબસ્ટેશનમાં, સી ઘરના વાયરિંગમાં, ડી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એસી સબસ્ટેશનમાં। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોડર્ન અતિ હાઈ વોલ્ટેજ પાવર સિસ્ટમમાં સર્કિટ સેપરેટર એટલે કે સર્કિટ બ્રેકર તરીકે નીચેના પૈકી કયું બ્રેકર વધારે વપરાય છે? એ એર સર્કિટ બ્રેકર, બી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, સી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, ડી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પાવર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં MCCBનો ઉપયોગ કેટલા એમ્પિયર માટે કરવામાં આવે છે? એ 16 એમ્પિયર, બી 25 એમ્પિયર, સી 32 એમ્પિયર, ડી 63 એમ્પિયરથી વધારે। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 63 એમ્પિયરથી વધારે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઇલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે? એ કરંટ વધે ત્યારે, બી કરંટ ઘટે ત્યારે, સી રેટેડ વોલ્ટેજ સમય, ડી અતિ નિમ્ન વોલ્ટેજ સમય। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી અતિ નિમ્ન વોલ્ટેજ સમય। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરની શન્ટ ટ્રીપ કોઇલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે? એ રિલે અને CT દ્વારા કરંટ મળે ત્યારે, બી સેટ કરેલો સમય શૂન્ય થાય ત્યારે, સી સર્કિટ બ્રેકરનું આયુષ્ય પૂરું થાય ત્યારે, ડી સર્કિટમાંથી નોર્મલ કરંટ પસાર થાય ત્યારે। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ રિલે અને CT દ્વારા કરંટ મળે ત્યારે। તો મિત્રો, અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરમાં વપરાતા રિલે કઈ ફોલ્ટ રાશિનું અર્થઘટન કરે છે? એ CT આઉટપુટ, બી PT આઉટપુટ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નોર્મલ કન્ડિશનમાં સર્કિટ બ્રેકરનું ઇન્સ્પેક્શન ખાલી જગ્યા થવું જોઈએ? એ દરરોજ, બી દરેક અઠવાડિયે, સી દર મહિને, ડી 6 અથવા 12 મહિને। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 6 અથવા 12 મહિને। તો મિત્રો,
અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરની મેકિંગ કેપેસિટી શેના પર આધાર રાખે છે? એ. ઓપરેટિંગ વોલ્ટેજ, બી. શોર્ટ સર્કિટ એમવીએ, સી. ફોલ્ટ કરંટ, ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ મુખ્યત્વે શેના આધારે કરવામાં આવે છે? એ. ફ્રીક્વન્સીના આધારે, બી. આર્ક ક્વેન્ચિંગ સિસ્ટમના આધારે, સી. લંબાઈ અને પહોળાઈના આધારે, ડી. માઉન્ટિંગના આધારે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. આર્ક ક્વેન્ચિંગ સિસ્ટમના આધારે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરનું ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ સાધારણ રીતે ખાલી જગ્યામાં હોય છે. એ. કેટલીક મિનિટ, બી. કેટલાક કલાક, સી. કેટલાક દિવસો, ડી. સપ્લાય વોલ્ટેજની કેટલી સાયકલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. સપ્લાય વોલ્ટેજની કેટલીક સાયકલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરમાં આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે શું વપરાય છે? એ. એર, બી. SF6 ગેસ, સી. ઓઇલ કે વેક્યુમ, ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકર એ એવા પ્રકારની ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે કે જે ખાલી જગ્યા વખતે સર્કિટને જોડે છે કે તોડે છે? એ. લોડની નોર્મલ અને એબનોર્મલ કન્ડિશન, બી. લોડની નોર્મલ કન્ડિશન, સી. લોડની એબનોર્મલ કન્ડિશન, ડી. નો લોડ કન્ડિશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. લોડની નોર્મલ અને એબનોર્મલ કન્ડિશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકર ઓપન થાય ત્યારબાદ અને આર્કનું સંપૂર્ણ ઇન્ટરપ્શન થયા બાદ તેના કોન્ટેક્ટ પર અસ્તિત્વ ધરાવતા નોર્મલ ફ્રીક્વન્સી RMS વોલ્ટેજને શું કહે છે? એ. સર્જ વોલ્ટેજ, બી. આર્ક વોલ્ટેજ, સી. રિકવરી વોલ્ટેજ, ડી. ઓપરેટિંગ વોલ્ટેજ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. રિકવરી વોલ્ટેજ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો એક ભાગ સર્કિટ બ્રેકરનો ભાગ નથી? એ. કન્ઝર્વેટર, બી. ઓપરેટિંગ મિકેનિઝમ, સી. ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ, ડી. ટ્રિપિંગ કોઇલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. કન્ઝર્વેટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકર નોર્મલી ક્યારે ઓપરેટ થાય છે? એ. જ્યારે લાઇનમાં ફોલ્ટ ઉદ્ભવે છે, બી. જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે છે, સી. જ્યારે લાઇનને ચેક કરવાની હોય, ડી. જ્યારે પાવર સપ્લાય કરવાનો હોય ત્યારે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. જ્યારે લાઇનમાં ફોલ્ટ ઉદ્ભવે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોડર્ન એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં બ્રેકરને મળતા ટ્રિપ સિગ્નલ મળ્યા પછી કોન્ટેક્ટ સેપરેટ થવા વચ્ચેનો સમય કેટલો હોય છે? એ. 3 સેકન્ડ, બી. 0.3 સેકન્ડ, સી. 0.03 સેકન્ડ, ડી. 0.003 સેકન્ડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 0.03 સેકન્ડ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ST સર્કિટ બ્રેકરની રેટેડ શોર્ટ સર્કિટ બ્રેકિંગ કેપેસિટી ખાલી જગ્યામાં હોય છે? એ. એમ્પિયર, બી. વોલ્ટ, સી. વોલ્ટ એમ્પિયર, ડી. કિલો એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. કિલો એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ સેપરેશનની ક્ષણે જે કરંટ અસ્તિત્વ ધરાવે છે તે કયા નામથી ઓળખાય છે? એ. સર્જ કરંટ, બી. રીસ્ટ્રાઇકિંગ કરંટ, સી. બ્રેકિંગ કરંટ, ડી. રિકવરી કરંટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. બ્રેકિંગ કરંટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફોલ્ટ સમયે જ્યારે સર્કિટ બ્રેકરમાં આર્ક ઉત્પન્ન થાય છે ત્યારે મેઇન કોન્ટેક્ટ ઉપર જે વોલ્ટેજ અસ્તિત્વ ધરાવે છે તેને ખાલી જગ્યા કહે છે? એ. આર્ક વોલ્ટેજ, બી. રેટેડ વોલ્ટેજ,
સી શોર્ટ સર્કિટ વોલ્ટેજ, ડી ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરના ફેઝ ટર્મિનલ અને અર્થ એટલે કે બોડી ટર્મિનલ વચ્ચે જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ રેટેડ વેલ્યુ કરતાં ઓછો હોય ત્યારે નીચેના પૈકી કયું કારણ હોઈ શકે? એ ભેજ, બી ઇન્સ્યુલેશનની સપાટી ઓઇલ ચીકણી કે ડર્ટી હોય, સી કોન્ટેક્ટ અને બોડી વચ્ચે કાર્બન કે કોપરના પાર્ટિકલ્સ જમા થયા હોય, ડી ઉપરોક્ત તમામ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું મૂલ્ય કઈ રેન્જમાં હોય છે? એ 1 કિલો ઓહમ, બી 10 કિલો ઓહમ, સી 20 મેગા ઓહમ, ડી 2000 મેગા ઓહમ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 2000 મેગા ઓહમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરમાં વપરાતા કોન્ટેક્ટર પૈકી કયા પ્રકારના કોન્ટેક્ટર હોતા નથી? એ ન્યુમેટિક, બી ઇલેક્ટ્રોન્યુમેટિક, સી ઇલેક્ટ્રોમેગ્નેટિક, ડી વેક્યુમ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી વેક્યુમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેટલાક સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ્સ બે પેરમાં હોય છે, મેન પેર અને એડિશન પેર. મેન કોન્ટેક્ટ અને આર્ક કોન્ટેક્ટ અનુક્રમે ખાલી જગ્યાના બનેલા હોય છે. એ કાર્બન કે કોપર, બી કોપર ને કાર્બન, સી ઝિંક ને નાઇક્રોમ, ડી નાઇક્રોમ ને ઝિંક? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોપર ને કાર્બન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે સર્કિટમાં કોઈ ફોલ્ટ ઉદ્ભવે ત્યારે કઈ ડિવાઇસ બ્રેકરને સંદેશો મોકલે છે? એ ફ્યુઝ, બી આઇસોલેટર, સી રિલે, ડી ટાઈમર? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રિલે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે શું વપરાય છે? એ થર્મલ અને મેગ્નેટિક રિલીઝ, બી મેગ્નેટિક રિલીઝ, સી થર્મલ રિલીઝ, ડી લો વોલ્ટેજ રિલીઝ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મેગ્નેટિક રિલીઝ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરની સેલ્ફ રપ્ચરિંગ કેપેસિટી ડિઝાઇન કરવા માટે નીચેના પૈકી કયું પરિબળ ધ્યાને લેવામાં આવતું? એ ઓપરેટિંગ વોલ્ટેજ, બી આર્કિંગ કોન્ટેક્ટની પોઝિશન, સી કોન્ટેક્ટને બ્રેકિંગ સ્પીડ, ડી લંબાઈ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓપરેટિંગ વોલ્ટેજ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટનું મટીરિયલ નીચેના પૈકી કયું હોય છે? એ કોપર કે કોપર ટંગસ્ટન, બી સ્ટેનલેસ સ્ટીલ, સી માઇલ્ડ સ્ટીલ, ડી એલ્યુમિનિયમ? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કોપર કે કોપર ટંગસ્ટન. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.